आपकी अदालत में जाણીતા સિંગર કમ્પોઝર અદનાન સામી પર આરોપ છે કે આઈએસઆઈ ના મુજબ એ બહુ જ મોટા ગદ્દાર છે. જેવો આ પહેલગામનો આતંકવાદી હુમલો થયો, તમે નિવેદનો આપ્યા, તો ત્યાંથી આઈએસઆઈના એજન્ટ્સના સ્ટેટમેન્ટ્સ આવવાના શરૂ થઈ ગયા. સેનાના લોકોએ કહેવાનું શરૂ કર્યું. એમણે કહ્યું કે આ તો જાસૂસ છે, આ કાયર છે, આ દ્રોહી છે. શું વાત છે? જો આરોપ હોય તો આવો હોય, બાકી તો શું વાત કરવી. જુઓ, એમનું એ કહેવું છે કે તમે જે આ નિવેદન આપ્યું હતું એ પોતાની જાતને આરએસએસની ફ્યુરીથી બચાવવા માટે આપ્યું હતું, હિન્દુસ્તાનમાં પોતાની લોયલ્ટી જરૂરતથી વધારે બતાવવા માટે આપ્યું હતું. જો હું તમને એક વાત જણાવું છું. સૌથી પહેલો એ સવાલ ઉઠે છે કે આ વાતથી કે ગદ્દાર શું હોય છે? ગદ્દાર એ હોય છે જેણે પોતાના દેશ સાથે કંઈક બગાવત કરી હોય અને હવે જેમ આ સિચ્યુએશનમાં કે હું પાકિસ્તાનને નીકળ્યો અને અહીંયા આવ્યો અને અહીંયા મેં પાકિસ્તાનના મોટા ઇન્ટરનલ ટોપ સિક્રેટ્સ જે હતા એ મેં અહીંયા જણાવી દીધા, જેને કારણે એમણે ઘણું નુકસાન થયું. હું એક મ્યુઝિશિયન છું, હું એક ગાયક છું, હું કમ્પોઝર છું. મારું હંમેશા આ જ જનરલ્સ છે. સોરી જનરલ સાહેબ, હું તમારી વાત નથી કરી રહ્યો. આ જે લોકો છે, આ જે લોકો મારા ગીતો પર એમણે રોમાન્સ પણ કર્યો છે, એ નાચ્યા પણ છે, એમને ખબર છે. મુશર્રફ સાહેબ તમારા ગીતો પર ઘણો ડાન્સ કરતા હતા, સાંભળ્યું છે. જી, સવાલ એ ઉદ્ભવે છે કે આ જે લોકો છે, આર્મીના જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ પછી આઈએસઆઈ હોય, જે બધા જે છે, એમણે કાશ્મીરનો એક મુદ્દો બનાવીને રાખ્યો છે અને એ કહે છે કે જી અમે આ કરી રહ્યા છીએ ઇસ્લામને માટે, અને આ જિહાદ જે છે અને હકીકત જે છે એ બિલકુલ અલગ છે. એમણે ઇસ્લામનું નામ સામે કરીને એ કાશ્મીરનો મુદ્દો માત્ર ને માત્ર એટલે ઉઠાવે છે કે એમને બહારથી ડોનેશન્સ મળે, એમને ફંડિંગ મળે, જેનાથી તે પોતાના ઘરોને, પોતાના ખિસ્સાઓને ભરવાની શરૂ કરે છે. અને એના પુરાવા એ છે કે જે ઠાઠથી સાથે એ રહે છે અને જે રીતે એમણે આ દેશને લૂંટ્યો છે. આજે જે લોડ શેડિંગ થાય છે, એમણે તો ઘણું, એટલે કે હું તો એમની વાસ્તવિકતા જાણું છું. વાસ્તવિકતા એ છે કે પ્રજા જે છે ત્યાં એ આજે કેમ સફર કરી રહી છે. એ એટલે સફર કરી રહી છે, એમની પાસે આજે જે પૈસા નથી અને એ દરેક જગ્યાએ જઈને એ પૈસા માંગે છે. એ ક્યાં પૈસા ગયા, ક્યાં, એ કોણે કર્યું છે? તો પછી ગદ્દારી કોણે કરી? જુઓ, અમે તો ટીવી પર એ જ જોઈએ છીએ કે જે ત્યાંના લોકો છે એ પાણી માટે તરસી રહ્યા છે, પેટ્રોલ માટે હેરાન છે, 5 કિલો લોટ 850 રૂપિયાનો મળે છે, તો લોકોની ખરાબ હાલત છે. તો આ તમે કહો છો કે પૈસા આમના ખિસ્સામાં જાય છે? ઓફકોર્સ. આ ફૌજીઓના. હવે જો તમે જુઓ કે એમના, જો હું તમને એક વસ્તુ જણાવું છું કે આ તો એક હકીકત છે કે ત્યાં આખો દેશ જે છે એ ફૌજી જે ચલાવી રહ્યા છે. એ મતલબ એ દુનિયામાં દેશ જે હોય છે એ દેશની અંદર એક આર્મી રાખવામાં આવે છે. પાકિસ્તાન એકમાત્ર દેશ છે જ્યાં આર્મીની અંદર એક દેશ જન્મ્યો છે. તો આ જે વાતો અમે સાંભળીએ છીએ કે ત્યાંની ફૌજ બધા કામ કરે છે, એ ખેતી પણ કરે છે, હાઉસિંગ પણ કરે છે, ટુરિઝમ પણ, બધું જ કરે છે. કોન્ફ્લિક્સ પણ બનાવે છે. કોન્ફ્લિક્સ? ફૌજી કોન્ફ્લિક્સ. હવે જુઓ, કોઈ માણસ ત્યાં થોડો પોપ્યુલર થાય છે અને પોતાનો ડેમોક્રેટિક રાઇટ જે છે એ એક્સરસાઇઝ કરવા ઈચ્છે છે તો એને ઉડાવી દે છે. ભલે ઝુલ્ફિકાર અલી ભટ્ટો સાહેબ હતા,
એમના પહેલાં પણ હતા. અ, તમે બેનઝીર ભટ્ટોને પણ તમે જુઓ, એમને પણ એમણે પતાવી દીધા. આજના સમયમાં ઇમરાન ખાન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર લીડર ઇન પાકિસ્તાન. એમણે એન્ડ હી ઇઝ અ હીરો. આઈ મીન હી ઇઝ અ સ્પોર્ટ્સ હીરો એન્ડ ઓલ દેટ. અને એમણે બિચારાને જેલમાં પૂરી દીધા છે. તો તમે કહો છો કે આ જે ખરાબ હાલત છે પાકિસ્તાનની એના માટે આ સેના જવાબદાર ઓફકોર્સ છે. ડેમોક્રેસી તો થઈ જ નહીં. કોઈ પણ રીતે જ્યારે પણ એમને મન થાય છે તો એ ગવર્મેન્ટને ઉથલાવી દે છે. જ્યારે એમને મન થાય છે અહીંયા પોલ્યુશન જે છે એને કંઈક સમજૂતી કરવાના કોશિશ કરતા હોય છે તો કહે છે કે તો આ તો આપણને શૂટ નહીં કરશે, તો ચાલો જેને કારગિલ કરી લો. તમે આટલી બધી વાતો સેના વિશે કહી રહ્યા છો તો હું લોકોને જણાવી દઉં, તમારા પિતા અરશદ સામી ખાન સાહેબ પાકિસ્તાનની એરફોર્સના પાયલટ હતા. જી, બિલકુલ સાચું. એન્ડ હી વોઝ નોટ જસ્ટ અ પાયલટ, હી વોઝ અ ટોપ ગન. હી વોઝ અ એસ પાયલટ. અને એમને સિતારા જરૂરત પણ મળ્યું. 65માં ભારત પર હુમલો કરવા માટે. એમણે ત્યાં 65ની વોરમાં એમણે ભાગ લીધો. અચ્છા, જોગનો જોગ એ છે કે જ્યારે હું જન્મ્યો હતો તો એમણે ઓલરેડી મેં એમને ક્યારેક યુનિફોર્મમાં નથી જોયા. કેમ કે એ સમય સુધી પછી એમણે ફોરેન ઓફિસ જોઈન્ટ કરી લીધી હતી, તો એ સિવિલિયન લાઈફ એમણે બનાવી લીધી હતી. પણ હી વોઝ ઇન અર્લી ડેઝ હી વોઝ વેરી અકમ્પ્લિશ ફાઇટર પાયલટ. તો એ સેનામાં હતા, ડિપ્લોમેટ હતા, એ કારણે તમને બધી ખબર પડતી હશે અંદરની વાતો, શું થઈ રહ્યું છે. એ વાતાવરણમાં તમે રહી રહ્યા હતા. જી બિલકુલ. તારીખ છે પાકિસ્તાનની, અને આઈ હેવ લિટરલી ગ્રોન અપ ઇન ધ કોરિડોર્સ ઓફ પાવર. આઈ નો એક્ઝેક્ટલી હાઉ થિંગ્સ વર્ક ઇનસાઇડ. મેં પોતે જોયું છે. એવી વસ્તુઓ મેં જોઈ છે કે લોકોને હેરાન થઈ જશે. એટલે કે ઘણીવાર અમને ખબર પડી જતી હતી કે ગવર્મેન્ટ જે છે પલટવાની છે. અને મારા વાલિદ સાહેબના એક જે મિત્ર હતા એ આગલા કેરટેકર પ્રાઇમ મિનિસ્ટર મારા ઘરેથી શેરવાની લઈ જતા હતા, અને કારણ કે જેથી એ સ્વેરિંગ કરી લે. આ મેં મારી આંખોથી જોયું છે આ રીતની વસ્તુઓ. હું લોકોને બતાવી દઉં તમારા ફોટાઓ, જે પાકિસ્તાનના મોટા મોટા લીડર સાથે કઈ રીતના તમારા સંબંધો રહ્યા છે. આ અમુક ફોટોઝ છે. તો જેના આટલા સારા સંબંધો રહ્યા હોય, પાકિસ્તાનના હેડ ઓફ સ્ટેટ સાથે, વઝીરે આઝમ સાથે, પ્રેસિડેન્ટ સાથે, એમને પણ પ્રોબ્લેમ હતા પાકિસ્તાનમાં. જુઓ, મને જે પ્રોબ્લેમ થયા હતા, હું આભારી છું કે મને આ માત્ર પ્રોબ્લેમ્સ હતા. બીજાને જે વસ્તુઓ એમને તો ઉડાવી દીધા હતા. બેનઝીર સુધીને એમણે નહીં છોડ્યા, એમણે ઝુલ્ફિકાર અલી ભટ્ટોને પણ નહીં છોડ્યા, એમણે ઇમરાન ખાનને નહીં છોડ્યા. તો હું તો કોઈ વસ્તુ છું. શું કારણ છે? કેમ આતંકવાદીઓને પોષે છે? એ એમને પૂછવું જોઈએ. અને એમનું જે તકિયા કલામ છે, વી આર ધ બિગેસ્ટ વિક્ટિમ ઓફ ટેરરિઝમ. અરે એટલે કે યાર, હવે વિક્ટિમ પણ બનશો સાથે. એટલે પોતે જ ફ્રેન્કિન ટેન્ક્સને પોષશો અને કહેશો કે અમારા કોઈ લેવા દેવા નથી, અમે પોતે જ વિક્ટિમ છીએ. હા, એ ઓસામા બિન લાદેનને એમણે ઘર આપેલું હતું, એ ઠીક છે. ના, અમે તો દરરોજ જોઈએ છીએ હાફિઝ સઈદ, એ એવા લોકો છે જેમને ગ્લોબલ ટેરરિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યા છે, જેમને અમેરિકાએ પણ આતંકવાદી ડિક્લેર કર્યા છે, પણ એ લોકો ત્યાં રોજ ફરે છે, ખુલ્લામાં નિવેદનો આપે છે. જી. તો આમાં સેનાને ફાયદો શું છે? એમના માધ્યમથી આ લોકો પોતાના જે મદરેસા છે એમના દ્વારા એ પછી પોતાના જેહોદીઓને પોષે છે, અને પછી જઈને પછી આ રીતની ભયાનક વસ્તુઓ કરે છે જે આપણે જોઈ છે. હમણાં હાલમાં જ જે પહેલગામમાં થયું, અને એના પહેલાં મુંબઈ એટેક્સ થયા હતા, આ પાર્લામેન્ટ પર જે એટેક્સ થયા હતા, આ બધા શું કહેશો?
આ લોકોના માધ્યમથી જ આ લોકો કરે છે, એમને ફ્રેન્ડ્સ બનાવીને. જો હું માની લઉં છું એમને ફ્રન્ટ બનાવીને કરે છે કારણ કે કાશ્મીરના નામ પર એમને પૈસા મળે છે, ઘર બને છે, એસ્ટાબ્લિશમેન્ટ મોટા બને છે, પણ જેમને આ મોકલે છે એમને પણ કંઈ આપતા હશે. હું તમને એક પર્સનલ એક્સપિરિયન્સ વિશે જણાવું છું. અમારા ઘરમાં એક અમારા ઘણા જૂના નોકર હતા, એન્ડ હી વોઝ અ શેફ, અને અમારી સાથે ઘણા વર્ષોથી હતા, અને દુનિયા અમારી સાથે ફર્યા હતા. જ્યાં અમારા વાલિદ સાહેબ પોસ્ટેડ હતા તો એ સાથે રહેતા હતા. તો એક રીતે ફેમિલીનો ભાગ બની ચૂક્યા હતા. અમે એમને પ્રેમથી લાલા બોલાવતા હતા. એટલો અમારો એમની સાથે ઘરેલું રીતનો ફેમિલી જેવો એક પ્રેમ અને સંબંધ હતો. તો ક્યારેક હું એમને કહેતો હતો કે એમના હાથમાં ઘણો બસ સ્વાદ હતો અને ઘણું સરસ. તો હું ક્યારેક એમને કહેતો હતો કે મેં કહ્યું કે લાલા, મેં એક ઘણું જબરદસ્ત એક એપલ પાઈ ખાધી છે, હું તમને લઈ જાઉં છું એ રેસ્ટોરન્ટમાં, અને તમે પણ જરા ખાજો અને પછી કહેજો કે આની અંદર શું છે, પછી તમારે ઘરે આવીને બનાવવાનું છે. તો હું ક્યારેક લઈ જતો હતો એમને. ઘણા સરસ માણસ હતા. તો એ જ્યારે ખાતા હતા તો કે આ શું વસ્તુ છે, આ તો કાંઈ પણ નથી, એમણે બસ उन्हें सेब पाए लेकिन बड़ी कंजूसी नाल पाए और ਉਹਦੇ ਉੱਤੇ ਉਹਨਾਂ ਨੇ ਦਬਾ ਕੇ ਉਹਨਾਂ ਨੇ ਦਾਲਚੀਨੀ ਪਾਈ ਹੈ. ਹਾਂ, ਉਹਨਾਂ ਦੀ ਜਿਹੜੀ ਐਸਟ੍ਰੀਮ ਹੈ ਉਹ ਬੜੀ ਟਾਈਟ ਹੈ. તો પછી એ ઘરે જ્યારે આવતા હતા તો પછી આગલા દિવસે એ જ વસ્તુ બનાવતા હતા, બાકીના એનાથી સારું બનાવતા હતા. એક દિવસ શું થયું કે સવારનો સમય હતો, અમે એ સમયે સ્ટોકહોલ્મમાં હતા, સ્વીડનમાં. તો સવારે એક રાડ અમને સંભળાઈ, અને હું દોડીને ગયો કિચનમાં જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. તો હું જોઉં છું કે લાલા જે છે એ સૂઈને, એટલે કે બૂમો પાડી રહ્યા છે, કંઈ નથી રહ્યા. અને હું પૂછી રહ્યો છું વારંવાર કે લાલા શું થયું. તો કંઈ એમના મોઢામાંથી નથી નીકળતું, અને કાગળ હતું એમના હાથમાં. તો એ મેં કાગળ લીધું અને એક પત્ર હતો, અને એ પત્રમાં લખેલું હતું કે વાલા અબુ, જો તમને મારો આ પત્ર તમને મળી ચૂક્યો છે તો એનો અર્થ એ છે કે હું મારા ધ્યેય પર પહોંચી ચૂક્યો છું, અને મેં તમે ખુશી થશે એ જાણીને કે મેં પોતાની જાતને જિહાદ માટે મેં મારી શિરકત કરી દીધી, અને હું નીકળી પડ્યો છું મારી શહીદી માટે. અને જો તમે આ પત્ર વાંચી રહ્યા છો એનો અર્થ એ છે કે મારી શહીદી થઈ ચૂકી છે, અને જો તમે મારી ઈચ્છાની ઇજ્જત કરો છો તો તમારે બિલકુલ કોઈ રીતનો તમારે શોક નથી કરવાનું, તમારે ઉજવણી કરવાની છે, અને તમારે આખા મહોલ્લામાં મીઠાઈ વહેંચવાની છે, કારણ કે તમારો દીકરો જે છે એ શહીદ થયો છે. હું એ પત્રને વાંચીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ માણસ જે હતો, જે આખું જીવન પોતાના ફેમિલી માટે પૈસા કમાઈને મોકલતો હતો, એ માણસ તૂટી ગયો હતો. એણે પછી કહ્યું કે મને પ્લીઝ તમે જવા દો મારા ગામ પાછો. અને મારા ખ્યાલે 6 મહિનાની અંદર એમનું પણ મૃત્યુ થઈ ગયું, કેમ કે હી વોઝ હાર્ટ બ્રોકન. અને રહી વાત પૈસાની, તો કંઈ પણ નહીં, એમને કંઈ પણ નહીં મળ્યું એમને. તો મેં જ્યારે મારી આંખોથી આ વસ્તુ જોઈ, મારી અંદર સ્વાભાવિક છે કે લાલા હતા, અને હાર્ડલી 19 વર્ષનો છોકરો હતો. 19 વર્ષના છોકરાએ આ કરી લીધું. તમે એ નથી સમજતા કે તમે એક બાળકને લીધો છે, તમે એક બંદાને લીધો છે. માત્ર એ એકલો શહીદ નથી થતો, એનું આખું કુટુંબ, એનો આખો પરિવાર જે બરબાદ થઈ જાય છે. તો તમે પોતાના ખિસ્સા ભરવા માટે અને પોતાના ફાયદા માટે
તમે આ લોકોને આગળ કરી દીધા છો, એમને બ્રેઇન વોશ કરીને. તમે એ નથી વિચારતા કે એમની સાથે શું થવાનું છે અને એમના ફેમિલી ઉપર શું અસર થશે. તો અને આ બધું ઇસ્લામ અને આ બધું જે કહે છે, તમે કહી રહ્યા છો, એ ઇસ્લામ હવે જો ઇસ્લામના નામ પર. પહેલગામમાં લોકોનું ધર્મ પૂછીને ગોળી મારી. જી જી જી. અને પછી તમે યુ હેવ ધ ઓડેસિટી ટુ સે ધેટ આઈ એમ અ ગદ્દાર. યુ આર નોટ જસ્ટ અ ગદ્દાર ફોર યોર કન્ટ્રી, બટ ગદ્દાર ટુ હ્યુમેનિટી. અને તમારા વિશે શું શું કહે છે? એ કહે છે કે આ અમારી આર્મીના મેજર છે. અમે એમને હિન્દુસ્તાનમાં જાસૂસી કરવા માટે મોકલ્યો છે. અને તમારો એક ફોટો પણ છે મેજરની યુનિફોર્મમાં, એ હું બતાવી દઉં છું. મૂછ વગેરે લગાવીને ખરેખર મેજર લાગો છો તમે. અને એમાં લાગે છે કે મેજર સાહેબ તમે ઘણું સારું કામ કરી રહ્યા છો હિન્દુસ્તાનમાં રહીને. આમ જ માહિતી મોકલતા રહો. અને મિશન નહીં ભૂલતા પોતાનું, ભલે જે મજે કરો. મારા ખ્યાલમાં ઘણો સમય થઈ ચૂક્યો છે. જનરલ સાહેબ, તમારા ખ્યાલમાં મને હવે થોડી તો પ્રગતિ થવી જોઈએ. કર્નલ તો બનવી જવો જોઈએ હવે મને. બિલકુલ. નહીં તો તમારે તો ફિલ્ડ માર્શલ બનવું જોઈએ. અરે સર, ને એના માટે મારે એક યુદ્ધ હારવું પડશે. પણ આ પહેલી વાર એવું થયું છે કે કોઈ દેશમાં યુદ્ધ હાર્યા પછી પ્રમોશન મળ્યું હોય. Only in Pakistan. I mean, this is something that I can note. I mean, હું શું, આખી દુનિયા જોઈ રહી છે. આખી દુનિયા જોઈ રહી છે. હવે તમારે આ રીતના કામ કરવા છે તો પછી દેશનું શું થશે? હવે તો એ ટ્રમ્પ સાહેબને જઈને કહે છે કે મુझे भी थोड़ी सी लिफ्ट करा दे. तेरी ऊंची शान मौला, मेरी अर्जी मान ले मौला, तू है सब कुछ जानने वाला, मैं हूँ तेरा मानने वाला, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे, ऐसे वैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे. જુઓ તમે કઈ રીતે 1 મિનિટમાં આખો માહોલ બદલી નાખ્યો. જનતામાંથી એક બે સવાલો લઈ શકીએ આ સમયે? મારો તમને સવાલ એ છે કે જ્યારે તમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે તમને ઘણી ટ્રોલિંગ ફેસ કરવી પડી હતી. ઘણા લોકોએ ટ્રોલ પણ કર્યા હતા. અમુક લોકોએ તો ગાળો પણ આપી કે એક પાકિસ્તાની ફૌજીના ફેમિલીના સભ્યને કઈ રીતે એક પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરી શકો છો? શું તમને ખરાબ લાગ્યું? कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो इन. જેટલા મોઢા એટલી વાતો. કંઈ વાંધો નહીં, હું એ પણ સહન કરી લઈશ.